ભાવનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવો અભિયાન અંતર્ગત ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મેગા ડ્રાઈવ યોજાઈ હતી। સિટી બસ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવા મનપા ટીમે કાર્યવાહી કરી રોડ ખુલ્લો કરાવ્યો। આ દરમિયાન આડેધડ પાર્કિંગ કરેલી રિક્ષાઓને લોક કરાતા રિક્ષા ચાલકો સાથે માથાકૂટ સર્જાઈ હતી। જી આજ રોજ પ્રધાનમંત્રી ઈ બસ સેવા જે 17 રૂટોમાં શરૂ થનાર છે એમાં મુખ્ય રૂપથી પ્રથમ જે 6 રૂટ ચાલુ થવાના છે પણ બધી જ બસો 100 બસ જેવી બસ આ ગંગાજળિયા બસ સ્ટેશનની અંદર આવવાની હોય અને ટ્રાફિકનો વિકટ પ્રશ્ન હોય જેથી કરીને આ એરિયામાં રોડ ખુલ્લા કરાવવા અને સુચારુ રૂપથી બસો અવર જવર કરી શકે એ માટે થઈ અને જે કઈ દબાણો હતા એને દૂર કરાવેલ છે તથા જે કઈ રિક્ષાઓ અડચણરૂપ આવતી હતી તેઓને લોક મારી અને અંદાજિત 10,000 રૂપિયા જેવો પેનલ્ટી વસૂલ કરેલ છે। નહીં 17 રૂટોમાં અડચણરૂપ તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવશે પરંતુ હાલમાં ફર્સ્ટ ફેઝમાં જે 6 રૂટ ચાલુ થવામાં છે એને પ્રથમ ફેઝમાં લેવામાં આવ્યા છે અને